પૂજ્ય ગુરુદેવની આનંદ આશ્રમ બિલખામાં સનાતન ધર્મ વૈદિક પાઠશાળા વર્ષોથી ચાલે છે. બ્રાહ્મણના સંતાનોને ધર્મ, સંસ્કૃતિ, આધ્યાત્મિક, વેદ વારસો અને પરંપરાના જતન માટે આ પાઠશાળા ચાલે છે. સનાતન ધર્મના ઉપદેશકો તૈયાર કરી સમાજમાં સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કેમ થાય એ માટે એ પાઠશાળા આજે પણ કાર્યરત છે. એ પાઠશાળાના તેજસ્વી વિદ્યાર્થી આનંદ આશ્રમ અમદાવાદના એ વ્યવસ્થાપક સશ્લોકી ભાગવત કથાકાર પ્રદીપભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને એકાદશી શ્રીમદ ભાગવત કથા ગુરુદેવના જન્મસ્થળ એટલે લીંબડી પાસે આવેલા મોજીદળમાં એકાદશી ભાગવત સપ્તાહનું દિવ્ય અને ભવ્ય આયોજન થયું હતું. એ કથાના મુખ્ય આચાર્ય આનંદ આશ્રમ બિલખાના પ્રદીપભાઈ જોશી સાથે જ સહપાઠી એવા અને મુંબઈ સ્થિત થયેલા પુષ્કરભાઈ મૂળશંકરભાઈ દીક્ષિત, મુંબઈના મુમુક્ષુ મંડળના એ વડા છે. એ એકાદશી શ્રીમદ ભાગવત કથા મોજીદળના મુખ્ય યજમાન હતા. 2 સત્રમાં ભાગવત સપ્તાહ ચાલતી હતી. તારીખ 6/5/2010થી 13/5/2010 સુધી અખંડ સૌભાગ્યવતી મંગળાબેન મૂળશંકરભાઈ દીક્ષિતના આત્મશ્રેયાર્થે આ ભાગવત સપ્તાહનું દિવ્ય અને ભવ્ય આયોજન થયું હતું. સવારે 8થી 11 અને બપોરે 4થી 7 2 સત્રમાં ભાગવત પોથી ભાગવત સપ્તાહ ચાલતી હતી. સદભાગ્ય કરો, સદભાગ્ય કહો. ગુરુ કૃપાથી એ કથાનું સંચાલન કરવાની પણ મને તક મળી હતી. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.